નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે નવું પ્રકરણ ભણવા માંગીએ છીએ. નવું પ્રકરણ એટલે આપણા માટે નવું છે, પાઠ્યપુસ્તક માટે છેલ્લું છે. બરાબર? છેલ્લું ચેપ્ટર તમારું 16 નંબરનું કે ભાઈ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, ડેઇલી લાઈફમાં યુઝફુલ કેમિસ્ટ્રી. એવું થયું કે ને, આપણે ગુજરાતી ઇંગ્લિશ બંને બોલીએ છીએ કે ડેઇલી લાઈફ, રોજિંદા જીવનમાં યુઝફુલ એટલે ઉપયોગી, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન આખું આવી ગયેલું કહેવાય. આમ તો આપણે શરૂઆત કરેલી જ છે કે ભાઈ તમે સવારે ઉઠો કે રાત્રે સૂવો ત્યાં સુધી તમારી સાથે આખો દિવસ, આખી જિંદગી કેમિસ્ટ્રી સંકળાયેલું, વણાયેલું છે જ તે. બરાબર? હવે એની આપણે ચર્ચા નથી કરી કે પોલિમર વખતે ઘણી બધી આપણે માહિતી મેળવી લીધેલી છે, પણ રોજિંદા જીવનની અંદર જો તમે ઉપયોગ કરતા હો એવી આપણી ચર્ચા છે. તો બહુ ડિટેલમાં નથી આપેલું, માત્ર થોડી ઘણી માહિતી આપી છે કે ભાઈ સૌથી પહેલું આપણી જે જરૂરિયાત છે એ ફૂડ, તો ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણ, એની કેમિસ્ટ્રી. બરાબર? ખોરાક માટે. અને ખોરાકમાં તમે તકલીફ ઊભી કરો, ખાવા પીવામાં, ખાનપાનમાં તકલીફ ઊભી થાય એટલે ડિસીઝ, રોગો. તો રોગ કયા પ્રકારના છે અને એના નિવારણ માટેની બધી દવાઓની ચર્ચા આપી તમને. બરાબર? અને છેલ્લે સ્વચ્છતા, સફાઈ કરતા સાબુ, ડિટર્જન્ટ, જેની તમે પૃષ્ઠ રસાયણ ચેપ્ટરમાં પણ થોડી ઘણી ચર્ચા શીખી લીધેલી છે. એ જ વિગત પણ થોડું ડિટેલમાં આપેલું છે આમાં અત્યારે, અને એટલી બધી ડિટેલ પણ નથી જ, જે માપસરનું તમને પીરસવામાં આવેલું છે. એટલે મેં તમને ચેપ્ટરની પૂર્વ ભૂમિકા આપી જ દીધી કે ભાઈ આપણે ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણો, ખાધા પછી તમારી પાસે જે ડિસીઝ, રોગ જે થવાના છે એ દવા, ઔષધો, ડ્રગ્સ જે આપણે બોલીએ છીએ, અને ત્રીજું છે સફાઈ કરતા, સ્વચ્છતા માટે. બરાબર? એટલે મેં માહિતી આપી એ પ્રમાણે સીધા જ તમે પ્રશ્ન તરફ જતા રહો. એટલે આપણું જે પ્રકરણ છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રી, એટલે રસાયણો બહુવચન બોલો, રસાયણ વિજ્ઞાન બોલો. અને પછી પહેલો જ ટોપિક મેં મૂક્યો છે કે ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણો. ખાદ્ય, હવે એની અંદર ખાદ અને ય ભેગો છે ગુજરાતી ભાષામાં. ખાદ્ય પદાર્થમાં રસાયણ. ઓકે? એમાં આખો ટોપિક જ છે તમારી પાસે આજનો. એમાં પહેલો જ ક્વેશ્ચન મૂકેલો છે, ચેક કરો તમે કે ભાઈ ખાદ્ય પદાર્થ જે છે, ખાદ્ય રસાયણો કયા હેતુ માટે ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવે છે. બરાબર? ખાદ્ય પદાર્થમાં જે રસાયણો તમે ઉમેરો છો તો એમાં કયો એમ, કયો હેતુ સિદ્ધ થાય, શા માટે ઉમેરવું પડે છે, એ તમારું અહીંયા માહિતી આપેલી છે. અને ત્યાર પછી તમારી પાસે મેઇન 3 ક્વેશ્ચન આવશે. બરાબર? પ્રશ્ન જુઓ. કૃત્રિમ ગળ્યા પદાર્થો એટલે સિન્થેટિક સ્વીટનર્સ કહેવાય. ઓકે? ત્યાર પછી છે જો ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ્સ કહેવાય. ઇંગ્લિશ ઉચ્ચાર પ્રિઝર્વેટિવ્સ કીધું છે. અને ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવતા એન્ટીઓક્સિડન્ટ. શબ્દ સૂચવે જ છે ને, ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે, એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા ન થવા દે. એટલે મેઇન તમને 3 ટોપિકની ચર્ચા આપી છે. એમ તો ઘણા બધા હોઈ શકે, પણ એવું કરવા જતો આખી કેમિસ્ટ્રીનું સિલેબસ જ ટેક્સ્ટ બુક જેવડો થઈ જશે તમારો. આવો પાછા તો પહેલામાં પહેલું આપણે અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ એની અંદર કયા હેતુ સિદ્ધ કરવામાં આવે છે ખાદ્ય પદાર્થમાં જે તમે ઉમેરો છો. એટલે સૌથી પહેલો મુદ્દો છે કે ભાઈ ખાદ્ય પદાર્થમાં અમુક ચોક્કસ પદાર્થ, એટલે અત્યારનો શબ્દ મૂકતો રસાયણ. જો તમે ચોક્કસ રસાયણો, બધા કેમિકલ્સ જ છે, ચોક્કસ રસાયણને ઉમેરવામાં આવે તો એના કારણે આપણો જે એમ છે, તો સૌથી પહેલો મુદ્દો કે ભાઈ અત્યારે હું એક જ વખત લખું છું, ખાદ્ય પદાર્થ જે છે એ પહેલા તો એનો લાંબો સમય જાળવવા માટે, લાંબો સમય જાળવી રાખવા માટે, આ મેઇન વસ્તુ. ત્યાર પછી ખાદ્ય પદાર્થને આકર્ષક બનાવવા માટે,
આકર્ષક બનાવવા માટે છે, અને ત્રીજો એમ છે આપણી પાસે કે ભાઈ ખાદ્ય પદાર્થની અંદરથી તમને પોષક તત્વો મળી રહે, એ આપણો એમ થયો. હવે તો ઘણા બધા તમારી પાસે આવવાના છે, પણ આપણે માત્ર અત્યારે એવું વિચારીએ છીએ કે જે ખાદ્ય પદાર્થ છે એને લાંબા સમય સુધી જાળવી રાખવું પડે, એ આકર્ષક તમને દેખાય, અને પોષક તત્વો પણ મળી રહે. આ બધી જ જાણકારી માટે તમારે થોડું આગળ વધવું પડે. તો હજુ આપણે કહીએ કે ભાઈ ખાદ્ય પદાર્થની અંદર જે તમે મોટા ભાગના રસાયણો અંદર ઉમેરવાના છો, બરાબર, તો એ જરૂરિયાત શા માટે છે? તો મેઇન જે તમારા 3 શબ્દો જે છે એ તો આવી જ ગયા ને, કે ભાઈ અહીંથી ફરી પાછું આપણે લખતા જઈએ કે ભાઈ એને પહેલો શબ્દ મૂકી દો, આકર્ષક રંગીન બનાવવા માટે. ખાદ્ય પદાર્થને રંગીન બનાવવા માટે એડિબલ કલર્સ પણ કહેવાય. બરાબર, માર્કેટમાંથી જે સ્વીટ્સ લાવીએ છીએ તો ફરસાણ લાવો તો ચોક્કસ કલરનું હોય છે ને. આમ આપણે ઘરે બનાવીએ તો એવું કલર નથી હોતો, એ એક્સેસ અંદર વધારાનું ઉમેરે છે, જેના કારણે આકર્ષક લાગે. આમ બોડીને નુકસાન તો કરે છે ભાઈ, પણ આપણે રોજિંદા જીવનમાં નથી ખાતા હોતા, ક્યારેક ખાઈએ એટલે વાંધો આવતો નથી. રાઈટ, આપણે દૂધીનો હલવો છે, સપોઝ સેમ્પલ આપું, દૂધીનો હલવો. દૂધી જે છે છાલ તો કાઢી નાખો છો, પછી તમે છીણો અંદરથી વ્હાઈટ કલરની છે, છતાં તમે માર્કેટમાંથી તો ગ્રીન કલરનો દૂધીનો હલવો હોય તો કલર ઉમેરે છે ને, બરાબર. પછી અમુક જે છે બરફીયા વગેરે, તેમાં ગુલાબી કલર ઉમેરવામાં આવતો હોય. ફરસાણની અંદર ચોક્કસ કલર ઉમેરવામાં આવે છે એની અંદર. એટલે કહેવાનો અર્થ એવો છે કે એ રંગીન બનાવવા માટે રંગીન બનશે, અને ત્યાર પછી એટલે રંગીન બનાવવા માટે અને ગળ્યા પદાર્થો, એની અંદર ગળ્યા પદાર્થો પણ ઉમેરવામાં આવતા હોય છે. કલર એટલે આકર્ષક રંગીન થયું કહેવાય. ગળપણ માટે તમે અંદર ઉમેરવાના છો પદાર્થને જે કંઈ. ત્યાર પછી એમ કે છે કે ભાઈ જે ઘટકો છે, એનું ઇમલ્સન બને. ઇમલ્સનને આપણે પાયસ બોલીએ છીએ ને, એટલે પાયસી કારક પદાર્થો પણ તમે એમાં ઉમેરવાના છો, પાયસી કારક પદાર્થો. ત્યાર પછી તમે પરિરક્ષક પદાર્થો તમે અંદર ઉમેરો છો. એટલે હવે જો કઈ લખું શબ્દ, પ્રિઝર્વેટિવ્સ. એટલે પ્રિઝર્વેટિવ્સ, જો સ્પેલિંગ કેવો સરસ મજાનો કર્યો છે. ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી એક જ સરખું. એટલે પ્રિઝર્વેટિવ્સ, પરિરક્ષકો શબ્દ કીધા છે, એ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તમે ઉમેરો છો. ત્યાર પછી તમે કહો છો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એ ઓક્સિજનની થતી અસર અટકાવી શકે છે એની અંદર, બરાબર. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આપણે ટૂંકું ને ટચ ખોરાકને, ફૂડ લાંબા સમય સુધી તાજો જાળવી રાખવા માટે અને સૂક્ષ્મ જીવાણુથી બચાવવા માટે. કારણ કે આપણી પાસે જે છે સૂક્ષ્મ જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ આદિ વગેરે વગેરે જેટલા સૂક્ષ્મ જીવો છે એનાથી બચાવવા માટે તમે એની અંદર જે પદાર્થ ઉમેરો છો એ જરૂરિયાત છે. હજુ તમે કહી શકો કે ભાઈ વિરંજન કરતા ચોક્કસ રંગીન જે અશુદ્ધિઓ છે, ચોક્કસ ઘટકો છે, એને પણ તમે દૂર કરી શકો છો આની અંદર. એટલે જે શબ્દ તરીકે તમે મૂકેલા છે એમાં રંગ પણ આવી ગયું છે, અને સાથે સાથે આપણે સુગંધ પણ શબ્દ મૂકી દઈએ, બરાબર. સરસ મજાની તમને સ્મેલ પણ અંદર આવતી હોય છે, રાઈટ. આપણે વેનીલા આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો કે આપણે નામથી જ ઓળખીએ છીએ કે વેનીલા દાણા થાય ને, કેમિસ્ટ્રી જ છે, કેમિકલ. પણ વેનીલાની સ્મેલ અલગ હોય છે, સ્ટ્રોબેરીની સ્મેલ અલગ હોય છે તમારી પાસે, બરાબર. એટલે ચોક્કસ સ્મેલ તમે પારખીને નક્કી કરો છો કે આ છે. ફૂડ તો જે કુદરતી રીતે તો ફ્રૂટ્સ મળે છે ઓકે, પણ આર્ટિફિશિયલ જે કેમિકલ્સ એવી ટાઈપનું શોધી મેળવી ઉમેરવામાં આવે. એટલે ફરી પાછું તમે જુઓ, મૂળ આપણે એવું કહેતા જઈએ છીએ કે ભાઈ ખાદ્ય પદાર્થની અંદર એને તમારે રંગીન બનાવવા માટે અને સુગંધ ઉમેરવામાં આવે કે જેના કારણે આકર્ષક બને. ચોક્કસ પદાર્થ ઉમેરવાથી એમાં ગળપણમાં વધારો કરી શકાશે, બરાબર.
ત્યાર પછી પાયસી કારક. હવે ચરબીયુક્ત પદાર્થ હોય, કોઈ પણ ચરબીયુક્ત પદાર્થ છે તો એની અંદર લિક્વિડ ફોર્મમાં હોય અથવા સોલિડ ઝેરી સ્વરૂપમાં પણ હોય તો એમાં ઇમલ્સનને સ્ટેબલ રાખવું પડે. એટલે પાયસી કારક પદાર્થો, એટલે એ માટે આપણે સ્થાયી કારક શબ્દ મૂકી દો તો પણ ચાલશે. સ્થાયી કારક પદાર્થો ઉમેરાય. પછી તમે પ્રિઝર્વેટિવ્સ કીધું છે, પરિરક્ષકો તરીકે તમે અંદર ચોક્કસ પદાર્થ ઉમેરવાના છો. એન્ટીઓક્સિડન્ટ તરીકે તમે ઉમેરવાના છો. વિરંજન કરતા તરીકે તમે ઉમેરી શકવાના છો. એટલે આ બધી જે ચર્ચા તમને આપેલી છે એ ટૂંકું ને ટચ એટલું જ કહી શકાય કે ભાઈ ખોરાકને બગડતો અટકાવવા માટે, લાંબા સમય સુધી જાળવી રાખવા માટે, આકર્ષક દેખાવ માટે જે કેમિકલ્સ ઉમેરીએ એ ખાદ્ય રસાયણ કહેવાય. કોઈ સૂત્ર સમીકરણ આવ્યું જ નથી, માત્ર તમે ફર્સ્ટ ક્લાસ ડિસ્ક્રિપ્ટિવ વર્ણન કરીને આગળ વધો છો. ઓકે, હવે તમે જુઓ, સીધા ક્વેશ્ચનમાં જતા રહો. મેં પહેલો પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ કૃત્રિમ ગળ્યા પદાર્થો, કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ, સંશ્લેષિત સ્વીટનર્સ, એટલે છૂટ ના પડતા, સ્વીટ નર્સ એમ નહીં, નર્સ સ્વીટ જ હોય ને, કારણ કે પ્રેમથી તમારી સાથે વાતચીત કરે, એટલે સ્વીટનર્સ છે, ગળ્યા પદાર્થો છે. કૃત્રિમ ગળ્યા પદાર્થો વિશે નોંધ લખો એવો શબ્દ આપણને આપ્યો છે. હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે રોજિંદા જીવનમાં, રોજિંદા વપરાશની અંદર તમે મોટા ભાગે સુક્રોઝ એટલે શર્કરા, ખાંડ, અને ફ્રુક્ટોઝ, આનો તમે શાના માટે ઉપયોગ કરો છો તો કે ગળપણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ આપણે ડેઈલી રૂટીન લાઈફની અંદર, રોજિંદા વપરાશની અંદર સુક્રોઝ અને ફ્રુક્ટોઝનો ઉપયોગ ગળપણ તરીકે કરવામાં આવે છે. સુક્રોઝ એટલે આપણે શર્કરા, સાકર શબ્દ બોલીએ છીએ. હવે મોટી તકલીફ એ છે કે ભાઈ શર્કરાનું પ્રમાણ બોડીમાં માપસરનું જવું જોઈએ. જો શુગરનું પ્રમાણ વધી જાય તો પહેલું તો ડાયાબિટીસ આપણે બોલીએ છીએ, મધુપ્રમેહ ગુજરાતી, ડાયાબિટીસના દર્દી વધી જાય. અને ઓબેસિટી, સ્થૂળતા જે આપણે બોલીએ છીએ, ઓબેસિટી અને ડાયાબિટીસ માટે શર્કરા જવાબદાર છે. એટલે ગળપણની અવેજીમાં આપણે શબ્દ મૂકી દો છે, એનો અવેજી એવો શબ્દ મૂક્યો છે, એટલે ઓપ્શન વિચાર ને. અને અમુક તો ગુજરાતી શબ્દ પાવરફુલ હોય, એટલે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ રોજિંદા વપરાશની અંદર આપણે ગળપણ તરીકે, ખોરાકની અંદર ગળપણ તરીકે તમે સુક્રોઝ, શર્કરા, ફ્રુક્ટોઝનો ઉપયોગ કરો છો. પણ તકલીફ એ છે કે શર્કરાનું પ્રમાણ જો વધી જાય, પ્રમાણ વધી જાય તો એ બોડીની અંદર કેલરીમાં વધારો કરે. બરાબર, આ બંને જે છે એ શું કરશે? કેલરી વધારે. અને જરૂર કરતાં જો કેલરી વધી જાય તો જેના કારણે આપણે જે પ્રશ્ન કીધો છે, ડાયાબિટીસના પેશન્ટ અને સ્થૂળતા, આ ગુજરાતી શબ્દ મેં એવું કહે છે, સ્થૂળતા એટલે ઓબેસિટી કીધું, મેદસ્વીતા. સ્થૂળતા ન આવડતું તો આપણે મેદ એટલે તો ખબર પડે ને, તો એવું લખ્યું. ચલો, મેદસ્વીતા એવો શબ્દ મૂક્યો છે. એટલે જો જરૂર કરતા કેલરીનું પ્રમાણ વધી જાય તો ડાયાબિટીસના પેશન્ટ વધી જાય, મેદસ્વીતા વધી શકે. એટલા માટે તમારે એવા ગળપણ પદાર્થો ઉમેરવાના છે કે આ તમારો એમ સોલ્વ કરી શકે. કે ભાઈ અવેજીની અંદર તમે એવા પદાર્થો કે કેલરી જે છે એ કેલરીમાં વધારો ન કરે અને પાછું શરીરમાં પણ અસર ન કરે. શરીરની અંદર પણ એમાં કોઈ પણ જાતની ઇફેક્ટ આવવી જોઈએ નહીં. એટલે અહીંયા આપણે એક લિસ્ટ મૂકીએ છીએ, બરાબર? એના અલગ અલગ આપણે નામ પાડવાના છીએ ઘટક તરીકે. હવે પહેલા તો હું શોર્ટ ફોર્મમાં લખી નાખું છું. જુઓ, આપણે દરેકની ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા કરવી છે. સ્વીટનર્સ તરીકે જો તમે મૂકવાના છો, સ્વીટનર્સ તરીકે, બરાબર, અહીંયા પણ તમે જગ્યાનો ઉપયોગ કરવાના છો. હવે એક એક અક્ષર હું મૂકું છું, એક એક અક્ષર. તો પહેલી તમારી પાસે ચર્ચા છે એસ્પાર્ટેમ, બરાબર? પહેલા નામ આપી દઉં તમને, એસ્પાર્ટેમ. પછી બીજો જે ઘટક છે તમારી પાસે એ સેકેરીન છે.
સેકેરિન છે. ઓકે, ત્રીજો જે ઘટક તમારી પાસે છે એ સુક્રાલોઝ છે અને ચોથો ઘટક જે છે એ એલિટેમ છે. આ 4 ઘટકની તમારી પાસે ચર્ચા કરવાની છે. એટલે દરેકમાંથી આપણે એક એક અક્ષર જો લઈ લઈએ તો એસ્પાર્ટેમ માંથી એ શબ્દ લઉં છું, સેકેરિન માંથી સે શબ્દ લઉં, સુક્રાલોઝ માંથી સુ શબ્દ લઉં અને એલિટેમ માંથી હું એ અક્ષર લઈ લઉં છું. એટલે પહેલું તો લખ્યું ને શોર્ટ ફોર્મમાં તમારી યાદ રાખવા માટે એસે શું હોય, કેસે શું હોય તો કે એસે શું હોય. આ આપણે એક એક અક્ષર તૈયાર કરેલો છે. ઓકે, હવે એમનો જે ગળપણ આંક છે, ગળપણ આંક એ સુક્રોઝની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે. કોની? સુક્રોઝની સાપેક્ષમાં એનો ગળપણ આંક નક્કી કરવામાં આવે. એટલે આપણે આંકડાકીય માહિતી મૂકવી છે તો સૌથી પહેલું કે ભાઈ એ સુક્રોઝ કરતા એસ્પાર્ટેમ જે છે એ 100 ગણો વધુ ગળ્યો છે. પછી સેકેરિન છે એ તમારી પાસે 550 ગણો વધુ ગળ્યો છે. સુક્રાલોઝ છે એ 600 ગણો વધુ ગળ્યો પદાર્થ છે અને સૌથી વધુ ગળ્યો પદાર્થ 2000 ગણો ગળ્યો પદાર્થ છે. એટલે મેં ઉપર જે માહિતી મૂકી છે એ તમે જોઈ શકો કે ભાઈ એનો ગળપણ આંક જે છે એ વધતો ઘટતો ક્રમ પણ તમે આપી શકો કે ભાઈ સુક્રોઝની સાપેક્ષમાં ગળપણ આંક એસ્પાર્ટેમ એટલે પહેલો શબ્દ કીધો એસ્પાર્ટેમ એટલે એ, સેકેરિન તો સે, સુક્રાલોઝ તો સુ અને એલિટેમ તો એ સિમ્બોલ વાપરેલો છે. તો ગળપણ આંકમાં તમે જો લખતા જશો તો આ રીતે ગળપણ આંકનો પણ આંકડો તમારી પાસે વધતો ગયો છે. ગળપણ આંક જે છે એ તમારી પાસે વધતા ક્રમમાં આપેલો છે. ઓકે, એટલે મેં ચોખવટ કરી કે ભાઈ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ એસ્પાર્ટેમ જે છે, એસ્પાર્ટેમ એ એની જે માહિતી છે, ચલો આનો રાઉન્ડ આપી દો એટલે તમારે યાદ રહે કે આનો દરેકનો ગળપણ આંક નીચે મેં આપેલો છે. એટલે MCQ માં પૂછે તો સૌથી ઓછો ગળપણ આંક એસ્પાર્ટેમનો અને સૌથી વધુ ગળપણ આંક તમારો એલિટેમનો છે. તમે કહેશો પહેલામાં એ આવે અને બીજામાં પણ એ જ આવે છે, બરાબર? એટલે એસ્સે શું એ કીધું ને, એસ્પાર્ટેમ તો સેકેરિન પરથી તમે આપો એસ્સે એનો ખાલી રમત છે આપણી પાસે. તો એ ગળપણ આંકની લિસ્ટ તમારી પાસે તૈયાર થઈ ગયું. હવે મોટામાં મોટી તકલીફ એ છે કે આ જે તમે તૈયાર કરેલું છે એની અંદર આમ ચોખવટ કરી તો સેકેરિન જે છે એ સૌથી આ જે છે સૌ પ્રથમ સેકેરિનની શોધ થયેલી હતી અને લોકપ્રિય છે. સેકેરિન છે સૌથી પહેલા શોધાણો છે, લોકપ્રિય બનેલું ઘટક કહેવાય. હવે એનો જે ગળપણ આંક જે છે 550 છે અને સુક્રોઝ કરતા 550 ગણો વધુ ગળ્યો પદાર્થ છે. પણ હવે એસ્પાર્ટેમ જે છે, એસ્પાર્ટેમ એની અમે શબ્દ સૂચવે જ છે તમને કે એસ્પાર્ટિક એસિડ છે અને ફિનાઇલ એલેનાઇન. એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇન માંથી બનેલો એ ડાયએસ્ટર પ્રકારનું સંયોજન થયું કહેવાય. પણ એસ્પાર્ટેમનો ગળપણ આંક જે છે એ સુક્રોઝ કરતા 100 ગણો વધુ ગળ્યો છે, પણ એ માત્ર નીચા તાપમાને જ સ્થાયી રહે છે. નીચા તાપમાને સ્થાયી છે, પણ જો તાપમાન વધે તો એ અસ્થાયી બની જાય. એટલે ખાસ એનો જે ઉપયોગ છે એ ઠંડા પીણા અને ઠંડા પદાર્થની બનાવટમાં જ વપરાશે. બંને શબ્દ આપણે મૂકી દીધું. હવે ઠંડા પીણા એટલે જેટલા સોફ્ટ ડ્રિંક્સ છે એમની અંદર ગળપણ તરીકે તમે એની અંદર વાપરી શકો. ઠંડા પીણાની બનાવટમાં અને ઠંડા પદાર્થો તો કે કોણ આઈસ્ક્રીમ છે અથવા જે શ્રીખંડ છે, આઈસ્ક્રીમ છે, એવા કોઈ પણ પદાર્થ છે ફ્રીજમાં મૂકી રાખીએ એટલે ઠંડા પદાર્થ થાય. નીચા તાપમાને જ એ સ્થાયી રહેતું હોય છે, પણ એ ઊંચા તાપમાને અસ્થાયી બની જાય.
એટલે એનો અર્થ એમ કે રસોઈનું જે તાપમાન છે એ રસોઈના તાપમાન દરમિયાન એ પાછું કેવું બની ગયું? અસ્થાયી. એટલે જનરલી રસોઈ બનો તો પાણી 100 ડિગ્રીએ ઉકળે, પ્લસ બાકીના દ્રવ્ય પદાર્થો છે એટલે 100 કરતાં વધુ ટેમ્પરેચર તો છે જ. એટલે રસોઈ ટેમ્પરેચરે એ અસ્થાયી બની જશે. એટલા માટે રસોઈની અંદર એ એસ્પાર્ટેમનો ઉપયોગ તમે કરી શકતા નથી. એટલે આપણે કીધું કે ભાઈ ઊંચા તાપમાને અસ્થાયી બની જશે. આની બે વિગત તમારી પાસે આવી ગઈ. ફરીથી ચેક કરો કે એસ્પાર્ટેમ નીચા તાપમાને જ સ્થાયી રહે છે, પણ રસોઈનું જે તાપમાન હોય એટલે ઊંચું તાપમાન તો અસ્થાયી બની જાય. એટલે એવા પદાર્થની અંદર એ ગળપણ તરીકે તમે વાપરી શકો નહીં. પણ ઠંડા પીણા અને ઠંડા પદાર્થોની જે બનાવટ થતી હોય એની અંદર તમે એસ્પાર્ટેમનો ઉપયોગ કરી શકશો. આપણે બાઉન્ડ્રી બાંધી દઈએ. ચલો, હવે વાત આવે છે સેકેરિન છે, પછી સુક્રાલોઝ છે અને એરિડેમ તમને આપેલું છે. તો સૌથી પહેલું કે ભાઈ સેકેરિન જે છે એનું આપણે બંધારણ મૂકીએ તો આ બેન્ઝીન એકાંતરે 3 દ્વિબંધ છે, બરાબર. અહીંયા SO2 છે, SO2 અને CONH એટલે એમાઇડ પણ છે. એટલે CO અને NH હું આપી દઉં. રેડી? તો આનું તમે નામ જે લખવાના છે આ સ્ટ્રક્ચર મેં આપી દીધું. તો એને ઓર્થો સલ્ફો બેન્ઝેનેમાઇડ કહેવાય. સેકેરિન જે છે, સેકેરિન તમારી પાસે એ ઓર્થો સલ્ફો બેન્ઝેનેમાઇડ તરીકે તમે કીધેલું છે. આ લખી દઈએ આપણે ગુજરાતી નામ એનું, ઓર્થો સલ્ફો બેન્ઝેનેમાઇડ અથવા બેન્ઝેમાઇડ શબ્દ પણ વાપરી શકાય. ઓકે. હવે સેકેરિન જે છે એ સુક્રોઝ કરતા 550 ગણું વધુ ગળ્યો પદાર્થ છે. 550 ગણો વધુ ગળ્યો પદાર્થ છે. અને એને આપણે કહ્યું એ પ્રમાણે ખાંડની અવેજીમાં શર્કરાની અવેજીમાં તમે વાપરી શકો છો. હવે બીજો ફાયદો શું છે? કોઈ પણ આના માટે ગળ્યા પદાર્થ માટે તમે વાપરી શકો એનું રીઝન એ છે કે ભાઈ સેકેરિન જે છે એ શરીરમાં શોષાતો નથી, પણ એ યુરિન મારફતે, પેશાબ મારફતે ઉત્સર્જિત થઈ જશે. એટલે ટૂંકમાં બહાર નીકળી જશે, પેશાબ બોડીમાં ન રહે. સાથે સાથે એ જે છે નીકળી જશે અને કોઈ પણ બોડીની અંદર અસર કરતું નથી. એટલે એ નિષ્ક્રિય છે, બોડીને કોઈ પણ અસર ન કરે, નિષ્ક્રિય છે અને નુકસાન કરતા પણ નથી. આ એના ફાયદા છે. એટલે વાંધો નથી આવતો. પ્લસ એ ઊંચા તાપમાને પણ સ્ટેબલ રહી શકે છે. એટલે આપણે લખી શકીએ ઊંચા તાપમાને એ સ્થાયી રહી શકે છે. એટલા માટે સૌથી પ્રિય, વધુ પ્રમાણમાં વપરાતું જે કૃત્રિમ પદાર્થ તરીકે સેકેરિનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ફરી ચેક કરો કે ભાઈ એ સેકેરિન છે ઓર્થો સલ્ફો બેન્ઝેનેમાઇડ, સેકેરિન તરીકે ઓળખાય. 550 ગણો સુક્રોઝ કરતા વધુ ગળ્યો પદાર્થ છે. એ સૌથી વધુ લોકપ્રિય સેકેરિન છે. એનું કારણ એટલા માટે કે ઊંચા તાપમાને પણ એ સ્થાયી રહી શકે છે. શરીરમાં એનું કોઈ પણ શોષણ ન થઈ શકે, એ યુરિન મારફતે ઉત્સર્જિત થઈ જશે અને નિષ્ક્રિય છે. એટલે બિન હાનિકારક શબ્દ પણ વાપરી શકાય ને, નિષ્ક્રિય છે અને બિન હાનિકારક. એટલે નિષ્ક્રિય છે, બિન હાનિકારક છે અને બોડીમાંથી ઉત્સર્જિત થઈ જાય. આની 3 વિશિષ્ટતા થયેલી કહેવાય. અને એટલા કારણે તો આપણે આ ફાયદાકારક છે કે શા માટે વાપરી શકો, તો 3 રીઝન આવી ગયા. ઓકે. હવે આવે છે સુક્રાલોઝ. હવે સુક્રાલોઝ જે તમને આપેલું છે એ સુક્રોઝનો ટ્રાયક્લોરાઇડ સંયોજન છે. સુક્રોઝ જે હોય એનું ટ્રાયક્લોરાઇડ સંયોજન છે. બીજું કે એ સુક્રોઝ કરતા 600 ગણો વધુ ગળ્યો પદાર્થ છે. 600 ગણો વધુ ગળ્યો પદાર્થ પણ છે તમારી પાસે. એટલે ફાયદાકારક તો છે જ તે, એમાં આપણને વાંધો નથી. પણ હવે મોટો લોચો શું છે કે ભાઈ એલિટેમ જે છે એ 2000 ગણો, એટલે સૌથી
વધુ ગળપણ આંક ધરાવે છે. સૌથી વધુ ગળપણ આંક એનો તૈયાર થયેલો છે અને એના કારણે એનું ગળપણ માટે એનું નિયંત્રણ કરી શકાતું નથી હોતું. એ તમે ઉમેરો તેનું કે બહુ જ થોડી માત્રા ઉમેરવામાં આવે છતાં એના ગળપણ આંક જે છે સૌથી વધુ છે એના પર નિયંત્રણ કરી શકાતું હોતું નથી. મોટા મોટી તકલીફ તમે કરેલી છે આની અંદર. એટલે ટૂંકમાં તમે જે ચર્ચા કરો છો એ બધા જ ફાયદામાં કહી દીધું કે ભાઈ કેલરીમાં વધારો કરતું નથી હોતું. એટલે જે ચારે ચાર પ્રકારની તમે જે ચર્ચા આપી એમાં એસ્પાર્ટેમ માત્ર ઠંડા પદાર્થ માટે ઊંચા તાપમાને નકામું કે અસ્થાયી બને છે. સેકેરિનની મહત્વતા સૌથી વધુ છે, એના ફાયદા તમે કીધા છે. સુક્રાલોઝ જે છે એ સુક્રોઝનો ટ્રાઇક્લોરાઇડ સંયોજન છે. એનો ગળપણાંક જે છે 600 ગણો છે સુક્રોઝ કરતા, અને સુક્રાલોઝનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એલિટેમ સૌથી વધુ ગળપણાંક ધરાવે છે, પણ એના કારણે ગળપણ ઉપરનું નિયંત્રણ કરી શકાતું હોતું નથી. આ મોટી તકલીફ થઈ કહેવાય એની અંદર. અને દરેકની જે આપણે ચર્ચા કરી કે ભાઈ એસ્પાર્ટેમમાં જે શબ્દ મૂકેલો છે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ ડાયએલેનાઇન. એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ ડાયએલેનાઇનમાંથી બનેલો એસ્ટર વર્ગનો સંયોજન થયું કહેવાય. એટલે આટલી તમે ચર્ચા કરો. ટૂંક નોંધ જ કીધું છે એટલે ટૂંકમાં તમારે લખાણ આપવું પડે આની અંદર. એટલે આ જે ગળપણાંકને વધતા ક્રમમાં એક એક અક્ષર તરીકે તમે લઈ લીધેલું છે. રેડી? ચલો વધો આગળ. ત્યાર પછી આપણે મૂકીએ છીએ કે ભાઈ ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો શબ્દ કીધો છે એટલે તમે અહીંયા આગળ કયો ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી, અને ઉપર શબ્દ મૂકી દો સૂક્ષ્મ જીવાણુથી, બરાબર, સૂક્ષ્મ જીવાણુથી લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તમે જે પદાર્થ એમાં ઉમેરવાના છો એ પરિરક્ષક તરીકે તમે કહેવાના છો. પ્રિઝર્વેટિવ શબ્દ તમે કહો છો. હવે એ જે પ્રિઝર્વેટિવ છે મોટા ભાગે આપણે રોજિંદા જીવનની અંદર રોજિંદા વપરાશમાં તમને ખબર છે કે ભાઈ સોલ્ટ મીઠું છે, ખાંડ છે, કોઈ પણ પ્રકારનું તેલ. એટલે આપણે આ રીતે લખીએ મીઠું, ખાંડ અને તેલ એ તો મેઇન છે જ, અને આપણે કાઢી નાખવાનું. સાથે સાથે આપણે એક સોડિયમ બેન્ઝોએટ ક્ષાર લખવો છે એટલે સોડિયમ બેન્ઝોએટ. હવે એનું સૂત્ર આપણને ખબર C6H5COO. એને તમે વાપરી શકવાના છો ખાદ્ય પદાર્થ પરિરક્ષકો તરીકે કીધેલું છે. હવે એમાં રોજિંદા વપરાશની અંદર જે તમને કહ્યું છે પ્રિઝર્વેટિવ તરીકે મીઠું પહેલો શબ્દ કીધો. આપણે દરેકની ચર્ચા કરીએ તો મોટા ભાગે જે ખબર જ છે તમે પિકલ્સ અથાણું જે ખોરાકમાં લો છો તો અથાણામાં જે ખાસ કરીને ખાટા અથાણા હોય કોઈ પણ, તો એની અંદર એક્સેસ મીઠું નાખવામાં આવે. એનું કારણ શું છે તો કે એ પ્રિઝર્વેટિવ તરીકે કામ આપે, સૂક્ષ્મ જીવાણુથી બચાવે અને એને બગડતા અટકાવી શકે. એટલે મીઠું જે છે એ પ્રિઝર્વેટિવમાં તમે ગણશો. ખાંડની વાત કરો તો એ પણ ગળપણવાળા જેટલા પિકલ્સ છે તો એમાં ખાંડનું પ્રમાણ વધારે હોય એટલે શર્કરાની ચાસણી બનેલી કહેવાય, તો એ પણ પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરશે. અને તેલ, ઓઇલ જે શબ્દ મૂકેલો છે તૈલી પદાર્થ, કોઈ પણ તેલ એટલે ઘણા બધા પ્રકારના. તેલ બોલો તમારા મગજ મિક્સિંગ તેલ જ આવે ના, જેટલા તેલ અસ્તિત્વ ધરાવે છે દરેક પ્રકારના તેલ છે તો એ જે બને એમાં તેલનું પ્રમાણ પણ વધુ રાખવામાં આવે પિકલ્સની અંદર. બીજી વસ્તુ પણ હોઈ શકે છે બનાવેલી. તો આ તો રોજિંદા વપરાશમાં તમે એનો ઉપયોગ તો કરવો છો, પણ સાથે સાથે એમ કીધું કે સોડિયમ બેન્ઝોએટ આ જે મૂકેલું છે સોડિયમ બેન્ઝોએટ તમે વાપરો. પણ જો સોડિયમ બેન્ઝોએટનું વધુ પ્રમાણ તમે વાપરો
તો બોડીની અંદર એ ચયાપચય ડાયજેસ્ટ થાય ટૂંકમાં ચયાપચયની પ્રક્રિયા કરી શકે છે. એટલે એનું પ્રમાણ તમારે ઓછું રાખવું પડે. એનું પ્રમાણ તમે ઓછું રાખવાના છો. સાથે સાથે એ વાત તો કરી કે ભાઈ સાચવી રાખવા માટે સૂક્ષ્મ જીવાણુથી બચાવવા માટેની વાત આવી છે. તો એ સિવાય તમારી પાસે નામ તરીકે આપણે આપીએ છીએ કે ભાઈ સોરેબિક એસિડ. સોરેબિક ને બદલે સોર્બિક એસિડ એવો શબ્દ લખેલો છે. સોર્બિક એસિડ. પછી તમારી પાસે સાઇટ્રિક એસિડ જે આપણે બોલીએ છીએ એસ્પાર્ટિક એસિડ. બરાબર? એટલે સાઇટ્રિક એસિડ અથવા એસિટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, પ્રોપિયોનિક એસિડ. આ સોર્બિક એસિડના જે ક્ષાર છે એનો તમે ઉપયોગ કરી શકો. એટલે સોડિયમ બેન્ઝોએટ છે, સોરેબિક એસિડના ક્ષાર છે, પ્રોપિયોનિક એસિડ છે, એસિટિક એસિડ છે. એ બધા જ એસિડ જે છે એ પણ ખાદ્ય પદાર્થને બગડતા અટકાવે. એટલે એને ખાદ્ય પદાર્થ પરિરક્ષકો તરીકે ગણતરીમાં લેવામાં આવે. બે સાથે આપણે માહિતી આપીએ છીએ. હવે જે લખાણ આપેલું છે કે ભાઈ ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવતા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. શબ્દ તમને સૂચવે જ છે કે જે ખાદ્ય પદાર્થ છે એની અંદર જો તમે ચોક્કસ પદાર્થને ઉમેરી દેશો તો એ હવામાં રહેલા O2 સાથે ઓક્સિજન તમારી પાસે જે ચલો આખો શબ્દ મૂકી દે ભાઈ ખાદ્ય પદાર્થ જે છે એ ખાદ્ય પદાર્થ જો O2 સાથે સંયોજાય તો એ બગડશે. ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ રહી છે. તો ખાદ્ય પદાર્થને ઓક્સિજન સાથે એટલે ઓક્સિજનની અસરથી બચાવવા આપણે શબ્દ મૂકી દીધો. ઓક્સિજનની અસરથી બચાવવા માટે એમાં જે પદાર્થને ઉમેરવામાં આવતા હોય છે એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવાય. હવે એ જે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે એ આને અસરને નાબૂદ કરે. બરાબર? એની અસરને ઓછી કરે. પણ એ ખાદ્ય પદાર્થને કોઈ પણ નુકસાની કરતું હોતું નથી. આપણે ચોકડી પાડી દીધી. એવા પદાર્થ છે જે ખાદ્ય પદાર્થને અસર કરે નહીં પણ હવામાં જે ઓક્સિજન છે એની થતી અસરને અટકાવે. માટે ખોરાકને લાંબા સમય સુધી તમે જાળવી શકો છો. બરાબર? હવે એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે તમને જે નામ આપેલું છે એમાં શોર્ટ ફોર્મમાં BHT અને BHA લખી દઉં પહેલા. તો ફૂલ ફોર્મમાં એવું છે કે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી T for toluene છે. અને નીચે એ જ છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી A for એનિલિન છે. A for એનિલિન. એટલે અહીંયા બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન શબ્દ અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિલિન શોર્ટ ફોર્મમાં BHT BHA તરીકે જ ઓળખવામાં આવે છે. એટલે મોટા ભાગે તમે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી BHT નો ઉપયોગ કરતા હો છો. હવે એમાં એક ચોખવટ કરી કે બટર એટલે શબ્દ મૂકીએ કે જે માખણ છે બટર એ માખણની અંદર જો તમે BHT અંદર એડ કરશો તો એના કારણે માખણની અંદર જો તમે BHT નો ઉમેરો કરશો તો એ જે સાચવવાનું છે એ અમુક મહિના સુધી જે રાખતા હતા ને લાંબો સમય સુધી એટલે મહિનાને બદલે એવો શબ્દ મૂકી દઉં વર્ષો સુધી જાળવી શકાય. ઓકે? માખણની અંદર બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન જો તમે ઉમેરી દો તો એ મહિનાને બદલે વર્ષો સુધી જાળવી શકાય છે. ઓકે, જો તમારે એની વધુ અસર જોઈતી હોય એન્ટીઓક્સિડન્ટ તરીકે વધુ અસર જો તમારે જોતી હોય તો BHT અને કરી દો અને BHA છે આ તો છે જ ને
એની તમારે એન્ટીઓક્સિડન્ટ તરીકેની વધારે પ્રબળ અસર જોઈતી હોય તો BHT, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સીટોલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિલિન, એ બંને તો છે જ, એની અંદર તમારે સાઇટ્રિક એસિડને ઉમેરવામાં આવે છે. જો તમે એની અંદર સાઇટ્રિક એસિડનો ઉમેરો કરી દો તો એની અસર લાંબા સમય સુધી અને વધુ સમય એની જે છે વધુ અસર કરવા માટે એમાં સાઇટ્રિક એસિડને ઉમેરવામાં આવતું હોય છે આની અંદર. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ પ્રિઝર્વેટિવ અને એન્ટીઓક્સિડન્ટ એ લગભગ આમ તો નજીકનું જ કહેવાય ને. પેલી ઓક્સિજનની ખોરાક પર થતી અસર અટકાવવા માટે તમે વાપરો છો, અને પેલું જે છે એ સૂક્ષ્મ જીવાણુથી બચાવવા માટે લાંબો સમય જાળવી રાખવા માટે તમે એમાં જે ઉમેરશો પદાર્થ એ પ્રિઝર્વેટિવ્સ છે, ખાદ્ય પરિરક્ષકો, પેલું ખાદ્ય એન્ટીઓક્સિડન્ટ કહેવાય, અને એમાં ખાદ્ય ગળ્યા પદાર્થો પણ આર્ટિફિશિયલ છે. એટલે સરવાળે અને પેલું કલર મેં માહિતી આપી દીધી છે. ટૂંકમાં આપણે એવું કહ્યું કે ભાઈ ખોરાકને ફરી મુદ્દામાં આકર્ષક, રંગીન, સુગંધ ધરાવતું, એટલે રંગીન, આકર્ષક રંગ માટે, આકર્ષક સુગંધ માટે અને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તમે જે કંઈ અધર કેમિકલ્સનો ઉપયોગ કરો છો એ બધા જ તમારી પાસે કયા થયા કહેવાય, ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણો, એ વિગત આવી કહેવાય. આ બધા જ પ્રશ્નો તમને ઇન્ડિવિજ્યુઅલ પૂછવાના. આપણે 4 પ્રશ્નોની ચર્ચા કરી લીધી કે ભાઈ કયો હેતુ સિદ્ધ કરવામાં આવે, કૃત્રિમ ગળ્યા પદાર્થની ચર્ચા કરી. ત્રીજો પ્રશ્ન પરિરક્ષકો કે ભાઈ પ્રિઝર્વેટિવ તરીકે તમે જે ઉપયોગ કરો છો અને એન્ટીઓક્સિડન્ટ તરીકેનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું. ઓકે, આવજો, બાય.